નવસારી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ છે। નવસારી રેલવે સ્ટેશનથી વિજલપુર જતો રસ્તો પાણીમાં ગરકાવ થયો। રોડ પાણીમાં ગરકાવ થવાને લઈને અનેક વાહનો બંધ થયા। વિજલપુર સ્ટેશનને જોડતા માર્ગમાં વરસાદી પાણી ફરી વળ્યા। ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। રાત્રિ દરમિયાન વરસેલા વરસાદે વિજલપુર અને એરુચા રસ્તાને જોડતો માર્ગ પાણી કરી દીધો છે, જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે। સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આ વિજલપુર વિસ્તારનો રોડ છે, એ રોડ પાણી થતા કેટલાક વાહનો બંધ પડ્યા છે, તો કેટલાક વાહનો આવવામાં જે મુસીબત વેઠી રહ્યા છે। તમામ લોકો પરેશાન થઈ ગયા છે। શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે। વિજલપુર અને જલાલપુર જોડતો જે માર્ગ છે, માર્ગ બંધ થઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકોને અગવડતા પડી રહ્યા છે। ત્યારે આપણી સાથે આ રિક્ષા ચાલકની રિક્ષા બંધ થઈ ગઈ છે, જેને કારણે રિક્ષા ચાલક પોતે જ રિપેરિંગ કામમાં જોતરાયા છે। ખાસ રિક્ષા ચાલક આપણી સાથે જોડાયા છે। શું થયું છે? આપની રિક્ષા બંધ થઈ ગયેલી છે। શું આ બાજુ કેવી રીતે બંધ થઈ ગઈ? પાણીના કારણે હા, પાણીના કારણે બંધ થઈ ગયેલી છે। આના જો પહેલા ધ્યાન નથી આપતી। ક્યારે બંધ થઈ? કેટલા વખત થયો? આ અત્યારે અડધો કલાકથી કે નથી છે। અડધો કલાકથી એક રિક્ષા ચાલકની રિક્ષા પાણીમાં બંધ થઈ ગઈ છે, જેને લઈને કેટલાક લોકોએ પણ મુસીબતનો સામનો કરવો પડ્યો છે। રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી।